આપણું સ્વરૂપ શું? એ સચ્ચિદાનને યુક્તિથી કેવી રીતે જાણવું? શાસ્ત્ર નહીં, યુક્તિથી કેવી રીતે જાણવું? એ યુક્તિથી ત્રણેયની કાર્ય નહીં કરે. એમાં એ હતું મૂળ કે વિષયો અને શબ્દ પણ એ પાંચનું જ્ઞાન એક. જેને શબ્દનું જ્ઞાન લીધું એને જ સ્પર્શનું જ્ઞાન લીધું, એને જ રૂપનું જ્ઞાન લીધું, એને જ રસનું જ્ઞાન લીધું અને એને જ ધનનું જ્ઞાન લીધું. વિષયો જુદા જુદા, જ્ઞાન લેનાર જ્ઞાન લેનાર જુદા જુદા નહીં. એમ જાગ્રત અવસ્થાના વિષયો જુદા જુદા, પણ એ વિષયોનું જ્ઞાન નાના એક. જાગ્રત અવસ્થાના સ્થૂળ વિષય, તો જાગ્રત અવસ્થાનું આજથી તમે જાગ્રત અવસ્થાના મહિના પહેલા જે વિષયનું જ્ઞાન લીધું એ વિષયો જુદા, અને આજે તમે વિષયનું જ્ઞાન લીધું વિષયો જુદા, પણ મહિના પહેલા જેને જ્ઞાન લીધું એને જ આજે લીધું. બરોબર ને? મહિના પહેલાના તમારા વિષયનું જ્ઞાન જેને લીધું હતું એને જ આજે જ્ઞાન લીધું. પછી મહિનાના હોય, વર્ષના હોય, કલ્પના હોય, પણ જ્ઞાન નારા એનું એ. આ જાગ્રત અવસ્થામાં જે જ્ઞાન લેનાર એનો એ છે, એ સંબિત તમારો આત્મા. અને આ યુક્તિથી એને જાણ્યું કે વિષયો જુદા જુદા, જ્ઞાન લેનાર એક. અને એ પાછો કેવો? નિત્ય. વિષયો બદલાય, વિષયોનો નાશ થાય, પણ જ્ઞાન લેનારનો નાશ ન થાય. વિષયનો નાશ થાય, વિષયો બદલાય, પણ જે જ્ઞાન લેનાર છે, જેને તમારું 10 વર્ષ પહેલા જ્ઞાન લીધું એને આજે જ્ઞાન લીધું. તમારા 10 વર્ષ પહેલાના વિષયો ઘણા નાશ પામ્યા અને ઘણા વિષયોનો તમારાથી વિયોગ થયો, પણ જ્ઞાન લેનારો એમને એનો તમારાથી વિયોગ ના થયો. એ જે જ્ઞાન લેનારો છે એ તમારું જે એક છે એ સત્ય છે અને એ તમારું સત્ય. એવી જ રીતે સ્વપ્નાવસ્થાના વિષયો જુદા જુદા, પણ જેને જાગ્રત અવસ્થાનું જ્ઞાન, જે જાગ્રત અવસ્થાના વિષયોનું જેને જ્ઞાન લીધું એને સ્વપ્નાવસ્થાના વિષયોનું જ્ઞાન લીધું. સ્વપ્નાવસ્થાના વિષયો પ્રવીણ સૂક્ષ્મ, પણ જાગ્રતના સ્થૂળ વિષયોનું જેને જ્ઞાન લીધું એને સ્વપ્નના સૂક્ષ્મ વિષયોનું જ્ઞાન લીધું. અને એને સુષુપ્તિનું જ્ઞાન અને અજ્ઞાન. હું સુખી છું તો મને કંઈ ખબર નથી, એ જ્ઞાન પણ એને જ. 3 અવસ્થાના વિષયો જુદા જુદા, પણ 3 અવસ્થાનું જ્ઞાન લેનાર એક. એ એક છે એ તમારું આત્મા. આ સતનું પ્રતિપાદન છે. આ તો ખબર પડે ને, બરોબર છે? એ પાછું કેટલું? તમે 1000 વર્ષ પહેલાના વિષયનું જે જ્ઞાન લીધું આજે એને જ જ્ઞાન લીધું. 1000 વર્ષ પહેલાના વિષયો જુદા, પણ આજે 1000 વર્ષ પછી જે જ્ઞાન લેનાર એનો વિષયો બદલાનો, જ્ઞાન લેનાર. જ્ઞાન લેનાર કોઈ દિવસ બદલાય નહીં. એ કેવો છે? અવિકારી અને નિત્ય. જ્ઞાન લેનાર જે તમારો આત્મા છે એનું સ્વરૂપ કાયમ માટે એક સરખું છે. એ જો બદલાય તો કરી નહીં. માટે જ્ઞાન લેનાર જેને સ્વપ્નનું વિષયોનું પણ જ્ઞાન લીધું અને સુષુપ્તના વિષયોનો અભાવ, સુખેથી સૂતો હતો અને કંઈ ખબર નથી, એ તમે જાગ્રતમાં કઈ દો જ્ઞાન, એનો જ્ઞાન લેવા પડતી છે.
આ રીતે વિષયો જુદા જુદા, અવસ્થાઓ જુદી જુદી, પણ જ્ઞાન એના એક. આ તમારો જે એક છે તે સત છે, એ પ્રતિભા આ રીતે યુક્તિથી આપણે જ્ઞાન સત તરીકે. હવે ચિત્ત તરીકે તો આપણી વૃત્તિઓનો ઉદય અને નાશ છે. આપણી જે વૃત્તિઓ છે, ઉદય અને નાશ છે, એ વૃત્તિ કદાચ એટલે વિનાશ પામે. તો વૃત્તિ ઉત્પત્તિ ને નાશવાળી છે, પણ વૃત્તિનો જે પ્રકાશક છે એ નાશમાં વાળો છે. એ કોઈ કાંઈ નાશ પામે. વૃત્તિઓ બદલાય, વૃત્તિઓ નાશ પામે, પણ જેની સત્તાથી વૃત્તિઓ જ્ઞાન લે છે એ ચિત્ત બાદ એ તમારું ચિત્ત થયું. અને આનંદ કર્મનો આપણે જોયું, આનંદ આત્માની ક્રિયતા માટે બધું એ તમારો આનંદ. આ રીતે યુક્તિથી તમારા સત, ચિત્ત અને આનંદનું નિરૂપણ થયું. જ્ઞાન લેનાર વૃત્તિનો પ્રકાશક અને પોતાની ક્રિયતામાં થતી સત, ચિત્ત અને આનંદ. આટલું તો ખબર પડી ગઈ. આટલો પાકો થઈ ગયો. ગમે ત્યારે પોતે આવડશે. હા, કાલે આપણે આમાં યુક્તિથી, આમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણ નથી, બીજા કોઈએ પણ નથી. તમે તમારી મેળે તમારી યુક્તિથી નક્કી કર્યું. શ્લોક નંબર 10. એવી રીતે આત્માના સદરૂપ, ચિદ્રૂપ અને પરમાનંદ છે એમ યુક્તિ વડે સિદ્ધ કર્યું. એવું સચ્ચિદાનંદ સ્વભાવવાળું પરબ્રહ્મ છે. જે બંનેનું આત્માનો અને પરબ્રહ્મનો એકપણું ઉપનિષદમાં કહ્યું છે. જે તમારો આત્મા સચ્ચિદાનંદ છે એમ બ્રહ્મ પણ સચ્ચિદાનંદ છે. માટે આત્મા છે તે બ્રહ્મ છે, બ્રહ્મ છે તે આત્મા છે. બ્રહ્મ સચ્ચિદાનંદ એમ ઉપનિષદોએ કહ્યું. બ્રહ્મ સચ્ચિદાનંદ એમ ઉપનિષદોએ ક્યાં કહ્યું? બ્રહ્મ સચ્ચિદાનંદ એમ તમને આવડે જવાબ કઈ નહીં, મહાવાક્ય નહીં. પરોજ્ઞાન અવાંતર વાક્ય કયું કહેવાય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સચ્ચિદાનંદ છે. તો સત્ય પછી જ્ઞાનમ ચિત્ત થઈ ગયું. અનંત, જે અનંત હોય એ જ આનંદ હોય. જે અનંત હોય ને એ જ આનંદરૂપ હોય. જે પરિચિન હોય આનંદરૂપ ન હોય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ વેદોનું પરમાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કરે છે. ત્રીજા શ્લોકથી માંડીને 7મા શ્લોક સુધીમાં જ્ઞાનનું નિપણ સિદ્ધ કર્યું. 8મા શ્લોકમાં તે જ્ઞાન આત્મા છે એમ કહી તેનું ચિદ્રૂપણું સિદ્ધ કર્યું. અને તે શ્લોકમાં આત્મા નિવિષય આનંદ છે એમ પણ જણાવ્યું. આત્મા જે સ્વમનો લક્ષ્યાર્થ છે તે સચ્ચિદાનંદ છે એ યુક્તિ વડે સિદ્ધ કરી છે. તત્પદના લક્ષ્યાર્થો પરબ્રહ્મ સચ્ચિદાનંદ છે એમ જાણવી એ બંનેનું એક પણ ઉપનિષદમાં જણાવ્યું છે.
આત્માના પરમાનંદનો સંદેહ કરી તેનું સમાધાન કરે છે. આ આત્માનું પરમાનંદપણું પ્રતીક થાય છે કે નહીં? જો તેના પરમાનંદપણાનું ભાન નથી થતું એમ તમે કહો તો આત્મા ઉપર કહેલા પરમ દેવ સંબંધવાળો નથી. અને જો આત્માના પરમાનંદપણાનું ભાન થાય છે એમ તમે કહો તો સ્ત્રી પુત્રની બહારના સુખના સાધનો અથવા વિષય સુખો મનુષ્ય ઈચ્છા ન કરવી. તેના ઉત્તરમાં કહેવાનું કે તમારી એ શંકા યોગ્ય નથી, કારણ કે આત્માના આ પરમાનંદપણાનું સામાન્ય ભાન થાય છે પણ વિશેષ રૂપે ભાન થતું નથી. તેથી આત્માના પરમાનંદપણાનું ભાન અને અભાન બંને સમજવે છે. જો આત્મા તમે કહ્યું કે આત્મા આનંદ સ્વરૂપ છે, જો આત્મા આનંદ સ્વરૂપ હોય તો સ્ત્રી પુત્રની વિષયમાં સુખ મેળવવાની ઈચ્છા ન થાય. બરોબર? એ જ પ્રમાણે આપણે તો સુખ જ જોઈએ છે, એ વસ્તુ તો મળી ગઈ, તો બીજી જગ્યાએ સુખ લેવા આપણે દઈએ તો આપણે સ્ત્રી પુત્રની સુખ જઈએ છીએ. તો સામાન્ય આત્માનું જ્ઞાન છે પણ વિશેષનું અજ્ઞાન છે. તમને તમારા આત્માના સત્પણાનું જ્ઞાન છે દરેકને આત્માના સત્પણાનું જ્ઞાન છે, પણ હું આનંદ સ્વરૂપ, અવિકારી, નિત્ય એનું અજ્ઞાન છે. વાત સમજાણી? આત્માના સામાન્યનું જ્ઞાન છે, આત્માના સામાન્યનું જ્ઞાન છે એટલે હું છું એ દરેકને જ્ઞાન છે. પણ આત્મા કેવો છે? ચિત્તરૂપ અને આનંદ સત થતો. તો એ આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, નિત્ય, અવિકારી છે એનું અજ્ઞાન. એ સામાન્યનું જ્ઞાન છે અને વિશેષનું અજ્ઞાન છે. વાત સમજાણી? એવી રીતે તમે ગાડી ચલાવો છો તો ગાડી ચલાવવાનું સામાન્ય તમને જ્ઞાન છે, પણ તમારી ગાડી બગડે તો એને રિપેર કરવાનું જ્ઞાન નથી. તો તમને ગાડીનું સામાન્ય જ્ઞાન છે પણ ગાડી વિશેના વિશેષ અજ્ઞાન છે ને. એવી રીતે આપણને દરેકને હું છું એ સામાન્ય, પણ હું આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું, અવિકારી છું એનું અજ્ઞાન છે. તો આની પાછળ પ્રશ્ન આવે તો આપણને આત્માના આનંદપણાનું કાયમ જ્ઞાન કેમ નથી રહેતું? જો આનંદ સ્વરૂપ હોય તો આત્માના આનંદ સ્વરૂપનું કાયમ જ્ઞાન હોવું જોઈએ. તો એક દ્રષ્ટાંત આપે. અરુણાબેનનો દીકરો ગાંધીનગર ભણે છે. અરુણાબેન ગાંધીનગર ગયા અને અરુણાબેન જ્યારે એની સ્કૂલની બહાર પહોંચ્યા તો એ વખતે પ્રાર્થના થઈ રહી હતી. સમય પ્રાર્થના કરતો તો પ્રાર્થના વખતે એમના છોકરાનો અવાજ ભેગો હોય, પણ અરુણાબેન આ મારા છોકરાનો અવાજ છે એ ન જાણી. શું કામ? સમૂહમાં બોલતા, બરોબર? સમૂહમાં બોલતા હતા એટલે આ મારા છોકરાનો અવાજ છે ન જાણે. છોકરો છે એ જ્ઞાન છે, આમાં મારા છોકરાનો અવાજ છે એ પણ જ્ઞાન છે, પણ બધા છોકરા ભેગા બોલતા હતા એટલે આ અવાજમાં એમ એવી રીતે તમે આનંદ સ્વરૂપ તો છો
પણ વિષયોની આસક્તિમાં મને આનંદ પાવાનું જ્ઞાન નથી. તમારી વિષયોની આસક્તિ આનંદ, જેમ ભેગા છોકરા છે, બધા છોકરાનો ભેગો સમૂહ અવાજ છે એટલે આપણા પોતાના અવાજનું ધ્યાન નથી થતું. એમ તમે આ વિવિધ વિષયોનું ભૂલું કરો છો ને એટલે આનંદ સ્વરૂપ જ્ઞાન. આ વિષયો તમારા આનંદ સ્વરૂપને નાખે. બાકી તમારી વિષયમાં આસક્તિ ના હોય તો તમને આનંદ પડવાનું જ્ઞાન થાય. એટલે આપણા વિશેષ સ્વરૂપને નાખનાર તમારા વિષય. એક વસ્તુ માની લેજો, તમારા ધ્યેયને ભોગવવું હોય તો વિષયોનો ત્યાગ કરવો પડે. અને તમે વિષયોનો ત્યાગ કરો છો. તમે સુંદર મકાન બનાવ્યું, સારું ફર્નિચર, સારા ભોગના સાધનો, ગરબા ઉઠવાના બધું બધું, પણ એની સામે તમારે ખેતી પણ કરવી છે. જો ઘીરે બેસી રહીએ તો ખેતી ન થાય. તો તમે જ્યારે ખેતી કરવા જાઓ છો ત્યારે તમારા ભોગના વિષયોનો ત્યાગ નથી કરતા. કરો છો ને? મારી વાત સમજાણી? એવી રીતે જેને પરમાત્મા મેળવવા છે એ વિષયોનો ત્યાગ કરી છે. જો તમે એક સામાન્ય ભૌતિક સુખ મેળવવા માટે, એક કામ માટે, ખેતી માટે, વેપારી વેપાર માટે આટલો ભોગનો ત્યાગ કરી છે, ઘર, પદાર્થો, બાળકો, પત્ની આ બધું મૂકી જાય તો વિષયનો ત્યાગ નથી. તો પછી તેને તમારા પૈસા મેળવવા માટે વિષયનો ત્યાગ કરી શકતા હોય તમે, પણ જેને પરમાત્મા અમર આતો નાશ થવાવાળા પદાર્થો, નાશ થવાવાળા પદાર્થો માટે તમે વિષયનો ત્યાગ કરી શકતા હો, જેને અવિનાશી મેળવવું છે એ વિષયનો ત્યાગ શું કામ ન કરે? બરોબર ને? અમિત વાત સાથે મુકેશભાઈએ 70-80 લાખનું મકાન બનાવ્યું. પત્ની છે, બાળકો છે, ભોગના સારા સારા સાધનો વસાવે છે, પણ પૈસા માટે એમનું રીતે ભૂગવતા નથી. વૈરાગ્યની વિષયોમાં પણ એ વૈરાગ્ય પૈસા માટે છે, પરમાત્મા માટે. વૈરાગ્ય છે પણ એ વૈરાગ્ય પૈસા માટે, પરમાત્મા માટે. વૈરાગ્ય તો તમારા જીવનમાં છે. પણ તમારો વૈરાગ્ય અનિત્ય વસ્તુ માટે, નિત્ય વસ્તુ માટે. એક જ વસ્તુમાં એક ગળાએ ભાન અને અભાન કેવી રીતે સમજી શકે એવી શંકા થાય તો તેનું સમાધાન કરે છે. જે વેદનો પાઠ કરનારના સમૂહમાં પાઠ કરનારા પોતાના પોતાના અધ્યયનનો શબ્દ વેદશાળાની બહાર રહેલા તેના પિતાએ સામાન્ય રૂપે સાંભળતા છતાં પણ તે વિશેષ રૂપે પ્રતિષ્ઠ થતો નથી. હવે ઘણું બધું દર્શન રાખ્યું છે. સામાન્ય તો છે, મારો પુત્ર છે, આજ મારા પુત્રનો અવાજ છે નક્કી નથી.
એમ આત્માના પરમાનંદપણાનું સામાન્ય ભાન થયા છતાં પણ એનું વિશિષ્ટ રૂપે અભાન સમજી શકે છે. અર્થાત આત્માના અસ્પષ્ટ પરમાનંદના ભાનમાં પણ પ્રતિબંધને લઈને તેના સ્પષ્ટ પરમાનંદનું અભાન સમજી શકે છે. પ્રતિબંધનો સ્વરૂપ છે. આત્માના પરમાનંદને જાણવા પ્રતિબંધ શું વિષયો? બે વ્યક્તિઓને પોતાના ખેતરમાં જવું છે કામ કરવા બરોબર છે. એમાં એક વ્યક્તિને નિષ્ઠાપૂર્વક માનથી કીધું ખેતરમાં જવું છે, તો એ આજુબાજુના કોઈ પણ પ્રતિબંધનો વિરોધ કર્યા છે કેટલો ખેતરમાં જાય છે. અને એક વ્યક્તિ એવો છે કે બેસ નમણો પાત્ર બેઠો થોડો આગળ બીજા બેઠા ત્રીજા બેઠા તો એને ખેતરમાં જતા 11 વાગી જાય ના જાય તો એને ખેતરમાં એના પોતાના પ્રતિબંધ ઓલો કોઈ નહીં મારે ખેતરમાં મારે બેસવું નથી મારે તો એ બીજા બધા વિષયોનો પ્રતિબંધ રોકી ખેતરમાં પંચાયત ના પંચાયત અને જે પ્રતિબંધનો સહાય થાય આજ બેસ્ટ વાતો કરીએ, આજ ચા પી જઈએ, આજ બીડી પી જઈએ, એવી 4-5 જગ્યાએ બેસે ખેતરમાં પહોંચે તો બરવા પી જાય તો એને ખેતરમાં પહોંચવામાં કોને પ્રતિબંધ કર્યો? એની પોતાની વિષયો ને. એવી રીતે તમને તમારા આનંદપણાનું ભાન તો છે, પણ આ વિષયો જે છે ને એ આનંદપણાનું ભાન લેવા જતા વિષયોનો પ્રતિબંધ તમને નડે છે એટલે પહેલા આમાં વૈરાગ્ય વિના જ્ઞાન હતા અને વૈરાગ્યમાં વિષયોનો ત્યાગ થયો. વૈરાગ્ય સિવાય જેના અંતઃકરણો વૈરાગ્ય હોય એને જ્ઞાન થાય. જેના અંતઃકરણો વૈરાગ્ય ન હોય અને ઇન્દ્રિયના વિષયોની ચંચળતા હોય, આસક્તિ હોય, એને જ્ઞાન નથી. સાધુ બન્યા કોઈ કારણસર સાધુ વૈરાગ્ય સિવાય જીવનમાં કોઈ કારણ બન્યું અને સાધુ બન્યા. સાધુ બન્યા પછી વૈરાગ્ય ન હોવાથી એ સાધુ બીજા પ્રપંચમાં પડી જાય છે. ગૌશાળા કરે, સ્કૂલ ચલાવે, અન્નક્ષેત્ર ખોલે, બીજા પ્રપંચમાં પડી જાય છે. અને એક સાધુનો ધ્યેય છે મારો મોક્ષ કરવો, તો એવો સાધુ એને ગમે એવા પ્રલોભન મળે તો એમાં લપતા થાય. સ્વામી માધવ શ્રી કૃષ્ણાનંદ એક પણ પ્રપંચમાં પડ્યા છે. એમનો જે મોક્ષ સિવાય બીજું કોઈ હતું જ નહીં. તમારા ગામના પાદરે સામાન્ય ખુલ્લી ઝૂંપડીમાં બેઠા હોય પછી બધાને સાથે સ્નેહથી રહેવા બાબત બહુ સારા છે. રૂમ બનાવી દીધી, 2 રૂમ બનાવ્યા, 4 રૂમ બનાવ્યા, 5 રૂમ બનાવ્યા. બાપુ કશું કેવું બનાવ્યું અન્નમાં એ મહાત્મા ન કહેવાય. કોઈ પણ સાધુનો વૈભવ જોઈને એની પરીક્ષા નહીં કરવાની. કોઈ પણ સાધુનો વૈભવ જોઈને એની પરીક્ષા નહીં કરવાની. કોઈ પણ સાધુની તમારે પરીક્ષા કરવી હોય તો એનામાં રાગ દ્વેષ કેટલા છે એ જોઈને પરીક્ષા કરવાની. સાધુના જીવનમાં રાગ દ્વેષ ન હોવા જોઈએ એ સાધુ. આ ભૌતિકતા વાળા સાધુ માણસ કેવો આત્મ લઈએ છે, આપણને સ્પેશિયલ રૂમ આપણને સારું થવાનું એ તમે સાધુના લક્ષણ એ સાધુ નથી. એટલે હોટલવાળા પણ આપી શકે છે. જે આશ્રમવાળા વ્યવસ્થા આપે છે તો હોટલવાળો પણ આપી શકે છે. પછી હોટલમાં આશ્રમ ફરક છે.
પણ સાધુનો કોઈ પણ સાધુના તમારે સાધુને સમજવો હોય તો એ સાધુનો રાગદ્વેષ ન હોય. રાગદ્વેષ એનું નામ જીવ છે. જ્યાં રાગદ્વેષ આવ્યા ત્યાં જીવ. અને આપણામાં રાગદ્વેષ એવી શા માટે આવે છે? આપણામાં રાગદ્વેષ આવવાનું કારણ તમે તમારાથી બીજાનો સ્વીકાર કર્યો અને તમે તમારાથી બીજા કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનો સ્વીકાર કર્યો, એ પદાર્થમાં તમને એને ઉપાય લે એટલે આ સારો છે અને આ ખરાબ છે. સારા પ્રત્યે રાગ અને ખરાબ પ્રત્યે દ્વેષ. તમે જ્યારે તમારાથી જુદું જુઓ છો ત્યારે રાગ દ્વેષ થાય અને તમે તમારા સ્વરૂપ જ બધામાં જુઓ તો રાગ દ્વેષ ન થાય. રાગ દ્વેષ થવાનું કારણ આપણાથી આપણે જુદું કોઈ પણ વસ્તુ નહીં, આ મારાથી જુદી છે. તો જે જુદી હોય એ તમને અનુકૂળ હોય એના પર તમારો રાગ થાય અને તમને પ્રતિકૂળ હોય એના તરફ તમારો દ્વેષ થાય. તમારા રાગ દ્વેષ. રાગ દ્વેષ જ તમને જીવ પણ લાગે છે. એટલે જે સાધુના જીવનનો વ્યવહાર હોય રાગ દ્વેષ ન હોય. રાગ દ્વેષ વગરનું જીવન. રાગ દ્વેષ વગરનું જીવન કેવું હોય એનો પરમાત્માએ બીજા અધ્યાયમાં કહ્યું છે. એ આનંદની પ્રાપ્તિ કોને થાય? પરમાત્માએ બીજા. રાગ દ્વેષની વિરુદ્ધ વિષય ઇન્દ્રિય જણ આત્મા વિશે વિધિ આત્મા પ્રસાદ મળી ગયું છે. પરમાત્મા બીજા કહેવાય તમારી ઇન્દ્રિય અને પદાર્થનો વ્યવહાર રાગ દ્વેષ વિરુદ્ધ થઈ છે. તમારી ઇન્દ્રિય અને પદાર્થનો વ્યવહાર રાગ દ્વેષ વગરનો. રાગ દ્વેષ વિશે આત્મા વિશે વિધિ આત્મા પ્રસાદ મળી ગયું છે. એને આત્માનો પ્રસાદ મળે. એટલે આપણામાં કોઈ શ્રેષ્ઠ નહીં અને કોઈ હલકી નહીં. શ્રેષ્ઠનો સ્વીકાર નહીં, હલકાનો તિરસ્કાર નહીં. શ્રેષ્ઠ પ્રત્યે પણ આસક્ત નહીં અને હલકા પ્રત્યે ઘૃણા નહીં. હલકા પ્રત્યે ઉપેક્ષા. હલકા તરફ ઘૃણા નહીં. આપણાથી જે હલકો હોય અને જે આપણે પસંદ ન હોય એના પ્રત્યે ઉપેક્ષા. ઉપેક્ષા કોને કહેવાય? આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ અને ગાયનો પોદરો છે. એ પોદરા પ્રત્યે આપણી ઉપેક્ષા, રાગ નહીં છે. એ પોદરા પ્રત્યે આપણો રાગ નહીં છે, ઉપેક્ષા. જે પદાર્થ અને જે વ્યક્તિ તમને ન ગમતો હોય એની તમારે ઉપેક્ષા કરવાની, દ્વેષ નહીં કરવાનો. જે વ્યક્તિ અને પદાર્થ તમને નહીં ગમે એનો તમે દ્વેષ કરશો તો એ તમારા અંતઃકરણમાં આવી જશે અને એ દ્વેષ તમને તમારા પરમાત્માના ચિંતનમાં વિઘ્ન કરશે. કાયમ માટે એ દ્વેષવાળા પદાર્થો ચિંતન. માળા લઈએ કે મન કહીએ અહીંયા જાય, બીજે ક્યાંય જતું નથી. અહીંયા છે ને માળા લઈને બેસી છે, મન ક્યાંય નથી જશે. એ મન તમારું રાગદ્વેષવાળા પદાર્થોમાં જશે, બીજે ક્યાંય જતું નથી. આપણે આટલા બધા છીએ, આપણે આટલા બધા માળા લઈને બેસીએ તો બધાનું મન જુદી જુદી એક જગ્યાએ ન જાય. બધાનું મન જુદી જુદી જગ્યાએ જાય.
એક જગ્યાએ જાય શું કામ? જેના અંતઃકરણમાં જે રાગદ્વેષ છે એ આવે. આ રાગદ્વેષ જ તમને માળા તબાડે કરે. રાગદ્વેષ ક્યારે થાય? આપણાથી આપણે કોઈને જુદા માનીએ તો રાગદ્વેષ થાય. પણ આપણા સ્વરૂપ બધાને માનીએ તો આપણને કોઈની સાથે રાગદ્વેષ. અને આ રાગ અને દ્વેષ એ જ તમારા પુનર્જન્મનું કારણ છે. તમારા રાગ અને દ્વેષથી તમારું પુનર્જન્મ થાય. દરેકમાં પોતાનું સ્વરૂપ જોઈએ આપણને કોઈના પ્રત્યે રાગ દ્વેષ થાય. એટલે એનું આવ્યું તમે આનંદ સ્વરૂપ છો તો તમને સતનું તો જ્ઞાન થાય છે, પણ તમને ચિત્ત અને આનંદનું જ્ઞાન શું કામ નથી થતું? તમારું અંતઃકરણ વિષયોનું ચિંતન કરે. વિષયોનું ચિંતન કરતી એટલે નથી થતું. તમે હજી સુખને વિષયમાં જોયું છે. એટલે વિષયમાં સુખ છે તો સુખવાળા વિષયનું ચિંતન. એટલે વિષયો જેનું મન વિષયમાં સુખ છે એને આનંદપણાનું ભાન ન થાય. એ વિષયો જ પ્રતિબિંબ છે. એટલે તમે રોજ બોલો છો જો મોક્ષ હૈ તો ચાહતા વિશેષણ વિજય તારા. વિષયોને વિષ બરાબર સમજવા. આપણે વિષયોને આવકાર આપીએ. એ તમને પ્રતિબંધ કોઈ હોય ને તો વિષયો હોય. વિષ તો સારું, વિષયો ખરાબ. વિષ સારું, વિષના તમે વિચાર કરો, વિષને તમે અડો, વિષનું તમે નામ લો, વિષ તમને કઈ ન કરી શકે. વિષને તમે પીવો તો જ હેરાન કરે. આખી વિષને તમે અડો, વિષનું નામ લો, તમે હેરાન ના કરે. ત્યારે વિષયો તો વિષયોથી જ તમારી આત્મહત્યા થાય. અને વિષયોથી તમારી આત્મહત્યા થાય છે એ વાત પણ પરમાત્માએ ગીતામાં કહી. ગીતામાં બધું કહ્યું છે. તમે એકલી પારાયણો કરો છો એટલે તમને ખબર પડતી નથી. પારાયણ કરતા સમજો આ બધી વાતો ગીતામાં કહી. ધ્યાય તો વિષયાંકુશ સંગસ્તે જાય છે સંગાત સહિત કામમાં કામા ક્રોધો બી જાય છે. ક્રોધાત ભવતી સમોહ સમોહ મોટી વિપણમાં મોટી પડતા બુદ્ધિ નાશો બુદ્ધિ નાશા પણ છે. આ પરમાત્માએ વાત કરી. એક વિષયનું ધ્યાન કરવાનું. તમે જે વિષયનું ધ્યાન કરો એ વિષયની પ્રાપ્તિની તમે ઈચ્છા કરો. તમે કયા વિષય માટે પ્રયત્ન કરો છો? જે વિષય તમને પ્રિય લાગ્યો હોય પહેલા ચિંતન કરો ને પછી પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો. હવે એ તમારો પ્રિય વિષય પ્રાપ્ત કરવા મહેનત કરો અને એ વિષયની પ્રાપ્તિ થાય તો તમને લોભ પેદા થાય. અને એ વિષયની પ્રાપ્તિ ન થાય તો તમને ક્રોધ પેદા થાય. ક્રોધ અને લોભ બંને આત્માનો નાશ કરવાવાળા છે. તો એ આત્માનો ક્રોધ અને લોભ શું કામ આવ્યો? ક્રોધ અને લોભ અધ્યાય તો વિષયાંકુશ. એક વિષયનું ચિંતન કરવાનું. તમે વિષયનું ચિંતન કરી તો મેળવવા પ્રયત્ન કરો.
અને એના પ્રયત્ન કરીએ તો મળે તો લોભ થાય, અને ન મળે તો ક્રોધ થાય. ક્રોધ અને લોભ બંને આત્મા નાશ કરે છે. પરમાત્માએ આ ગીતામાં કહ્યું વિષયનું ચિંતન જ તમે ખરાબ છે. અને આના માટે બધાને ખબર છે. મેં કહ્યું લંકા અને રાવણનો નાશ કરનાર કોણ? શૂર્પણખા. એક લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો ને, એક લગ્ન કરવાનું ચિંતન આવ્યું, એમાં બધું થયું ને. જો શૂર્પણખાને લગ્ન કરવાનો વિચાર જ ના આવ્યો પડે તો આ યુદ્ધ થાત જ નહીં. એ જાય તો વિચાર શૂર્પણખાના મનમાં એક રામની સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો, એમાંથી બધું પેદા થયું. બધી ક્ષણી ગઈ, રામે તિરસ્કાર કર્યો, લક્ષ્મણે તિરસ્કાર કર્યો, અપમાન કર્યું, ના કાપી લીધું. પોતાના ભાઈ ખરદૂષણ ભાઈઓ પાસે જઈ એને ચડાવ્યા, ખરદૂષણ મરી ગયા. રાવણ પાસે ગયો, બ્રહ્માજીએ તારા માર્ગ આશ્રી પેદા કરી. રાવણે શૂર્પણખાએ ચડાવ્યું છે. રાવણે સીતાનું અપહરણ કર્યું નથી, શૂર્પણખાના કહેવાથી રાવણે અપહરણ કર્યું. તો આ સ્ત્રી બ્રહ્માએ તારા માટે રાવણ બનાવ્યું છે. આ શૂર્પણખાએ રાવણને કહ્યું, પછી રાવણે અપહરણ કર્યું. તો આ બધું કરવાનું પાછળ શૂર્પણખાનું રામજી સાથેનું લગ્ન એક ઈચ્છા. તો એક ઈચ્છામાંથી કેવડું મોટું બન્યું. એટલે પરમાત્મા કહ્યું છે ધ્યાય તો વિષયાત્મક સંગતિ જાય છે, સંગાત સમજાય છે, કામા કામા ક્રોધોથી જાય છે, ક્રોધાત ભક્તિ સમોહ, સમોહ ભક્તિ વિઘ્ન, પ્રતિબંધન બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશો પનશ. એક વિષયનું ચિંતન જ આ કરી નાખ્યું. હવે વિષયનું ચિંતન શું કામ થાય? તમે એ પદાર્થમાં સુખ શોધો એટલે ચિંતન થાય. તમે કયા પદાર્થનું ચિંતન કરો છો? આપણે બધા છીએ, આપણે બધા એક સરખા પદાર્થનું ચિંતન ના કરીએ. જેને જે વિષય પ્રિય લાગે એનું ચિંતન કરીએ. આપણે આટલા બધા છીએ તો આપણે એક વિષયનું ચિંતન ના કરીએ. જેને જે વિષય પ્રિય લાગે એનું ચિંતન કરીએ. તો તમારી વિષયમાં પ્રિયતા છે ત્યાં સુધી ચિંતન કરો. જ્યાં સુધી વિષય તમને સારો લાગે છે ત્યાં સુધી ચિંતન થવા. વિષય સારો શું કામ લાગે છે? એ વિષયમાં તમે સુખ જુઓ છો, એ વિષયમાં તમે સુખ જુઓ છો, માટે તમે એનું ચિંતન કરો. પણ વિષયો સુખ આપતા જ નથી. વિષયો સુખ આપતા જ નથી. સ્વામીજી તમે જાણો અમને તો વિષયો ભોગે તારે સુખ મળે છે, કેવી વાત તમે કરો છો? તમે કહેશો વિષયોમાં સુખ નથી અને મેં તો એશિયન ગેટનું સુખ મળ્યું, તમે કેવી વાત કરો છો? મેં 2 દિવસ પહેલા કહ્યું એસીમાં જવાથી સુખ શાનું મળ્યું? કેવી રીતે મળ્યું? મેં 2 વર્ષ જુઓ જો તમને ગરમી લાગે છે, આપણને ગરમી લાગે છે, ગરમી લાગે છે ત્યાં સુધી આપણું મન ચંચળ ચંચળ હોય ને. જેવા એસીમાં ગયા એટલે આપણું મન શાંત થયું. તો તમને ગરમી લાગતી હતી, તમારું મન ચંચળ હતું, એમાં તમારા આત્માનો પ્રતિબિંબ ન પડે. જેમ હલતું પાણી હોય એમાં તો અંદર પ્રતિબિંબ પડે, પણ સ્થિર હોય તો તમે એસીમાં ગયા, તમારું મન સ્થિર થયું અને એમાં તમારા આત્માનું પ્રતિબિંબ પડ્યું. સુખ છે આત્માનો, માનો છો એસીનો.
એ સુખ છે તમારા આત્માનું અને માનસ ઈશી. જ્ઞાની અને અજ્ઞાની બંને ભોગો ભોગવે. જ્ઞાની એસી વાપરે અને અજ્ઞાની એસી વાપરે, પણ અજ્ઞાની એસી વાપરે એમ માને મને સુખ એસીમાંથી મળે છે, અને જ્ઞાની એસી વાપરે તો આ સુખ મારા આત્માનું છે. આટલો ફરક વાપરે બંને, વિષયો બંને ભોગવે. જ્ઞાનીય વિષયો ભોગવે અને અજ્ઞાનીય વિષયો ભોગવે, એક જ સરખા ભોગવે. જેવો અજ્ઞાની વિષયો ભોગવે એવો જ જ્ઞાની વિષયો ભોગવે, પણ બંનેની દ્રષ્ટિમાં ફરક. એક એમ માને છે કે મને વિષયોમાંથી સુખ મળે છે, અને એક માણસ જ્યારે વિષયોમાંથી સુખ મળે ત્યારે વિષયોનું સુખ નથી, એ સુખ મારા આત્માનું છે. તમને તમારા આત્માના સુખનું જ્ઞાન થાય તો વિષયો પ્રત્યેની શ્રેષ્ઠતા જતી. પછી ગમે એવો વિષય હોય તો તમારા થાય, અને વિષયમાંથી મને સુખ મળે છે એવી તમારી દ્રઢતા હોય તો જેમ જેમ નવા નવા વિષયો આવે એમ તમને નવા નવા વિષયો ઓછામાં મન થાય. આ વિજ્ઞાન તમને શું કરે છે? વિજ્ઞાન તમને જપવા જતું જ નથી. આજે આ પતા કાલે બીજું તમને બીજું એ પદાર્થો તમે તરફ દોડો. આ ગામની અંદર એક પણ કપડા ધોવાનું મશીન નહોતું. ઘંટી નહોતી, મને ખબર છે કરવા. પણ વિજ્ઞાને આ શોધ કરી, અત્યારે ઘીરે ઘીરે કપડા ધોવાના મશીન થઈ ગયા છે. તો જ્યારે મશીન નહોતા ત્યારે કપડા નહીં ધોવાતા હોય. જ્યારે મશીન નહોતા ને કપડા ધોવાનું, એ વખતે ખેતરમાં જવું પડતું. એ વખતે જ્યારે કપડા ધોવાના મશીન નહોતા ને એ વખતે ખેતરમાં પણ જવું પડતું. ખેતરનું એ કામ થતું હતું ને કપડાએ ધોવાતા હતા. અત્યારે ખેતરમાં જવાનું નથી તોય કપડા ધોવાનું હોય. આપણને કહે વિજ્ઞાન. વિજ્ઞાન વિજ્ઞાન તમારા માટે શું કરે છે? વિજ્ઞાનનો ધ્યેય શું છે? તમારું જે વિજ્ઞાન એ છે કે તમારે મહેનત ઓછી કરી પણ શું કેમ મળે? આ વિજ્ઞાનનો ધ્યેય. તમારે મહેનત ઓછી કરવી પડે અને કેમ સુખ મળે એ વિજ્ઞાનનો ધ્યેય. એટલે વિજ્ઞાન રોજ નવા નવા પદાર્થો બજારમાં મૂકે છે. એટલે આજે આ ખરીદ્યું તો કાલે એનાથી બીજી સારી ધોવાનું મશીન આવ્યું. આ પ્રતિદિન વિજ્ઞાન તમને એમાંથી ઊંચા જાગતા હોય. વધુ એ કેવું હોય કે વિજ્ઞાન બધી શોધે. એટલે વિષયમાં સુખ નથી. પછી તમને જેવો વિષય મળે, તમે જે મળે એ તમને મંજૂર થઈ. જો વિષયમાં સુખ હોય તો તમારા ગુરુ મોતીલાલ મહેતા વિષયોથી ખરબતતા હતા. એ વખતે 1935 800 રૂપિયાનો પગાર હતો. અને કેવી મોટી પોસ્ટ, એક વેદમાં 3 પટ્ટાવાળા આવે. એક વેદમાં 3 પટ્ટાવાળા આવતા બાજુ બોલો સાહેબ શું છે? આવી શાયરી ભોગવતા હતા. પણ જ્યારે વિવેક પેદા થયો મોટા વિષયનો તો, અને કોઈ પણ જાતના વિષય સિવાય ભલા મળે. જીવનની પ્રાથમિક જરૂરિયાત, જીવનની પ્રાથમિક જરૂરિયાત એ સિવાય બીજી જરૂરિયાતોનો સ્વીકાર ના કરે. આનું નામ વિવેક. એ વિવેક એમને એમ જાળવી રાખે.
બીજા સાધુની માફક વલ્લાદનો જો વિકાસ કરવો હોય, પાઠશાળા તો સ્કૂલ તો ગમે કરીને એ કરવાની ક્ષમતાવાળા હતા, ગમે તે કરી શકત. સ્કૂલ ખોલી શકત, ગૌશાળા ખોલી શકત, અન્નક્ષેત્ર ખોલી શકત, બધું કરી શકત. પણ ધ્યેય નહોતો, ધ્યેય મોક્ષ હતો. એ બધી અનુકૂળતા હતી, પૈસા આપનાર હતા, પણ એ ન કર્યું. આ વિષયનું ચિંતન નહીં. આપણા ગુરુદેવને જુઓ ને, બીજા ગુરુને આપણે ક્યાં જોવા જરૂર? એટલે વિષયો જ આપણને, આમાં પ્રશ્ન ક્યાં આવ્યો? આપણે આનંદ સ્વરૂપ છીએ તો પછી કાયમ માટે આનંદ કેમ નથી દેખાતો? આ પ્રશ્ન આવ્યો. તો આ આપણને આનંદ નહીં દેખાવાનું કારણ વિષયો. આપણે વિષયોની પાછળ પડ્યા છે, એટલે આપણને આનંદનું મન. તમારું મન, તમે કોઈ દિવસ મન વિશેનો વિચાર કર્યો? તમારું મન એક વિષયનું ચિંતન કરી નથી રહ્યું, એ તો બીજા વિષયનું ચિંતન કરે. તરત બોલો ગયો નથી એટલું તો નવો આવી ગયો. એ રેતી ગયો નથી તો ત્રીજો નવો આવી ગયો. આટલું બધું તમારું મન વિષયનું ચિંતન. એટલે જો મોક્ષ મેળવવો હોય, પદાર્થનો ત્યાગ નહીં કરવાનો. પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ કરવાનો. પદાર્થનો ત્યાગ એ વૈરાગ્ય નથી, પણ પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ એનું નામ વૈરાગ્ય છે. પછી તમારી પાસે પદાર્થ ગમે એવો હોય, શ્રેષ્ઠ હોય તોય મંજૂર છે, અને હલકો હોય તોય મંજૂર છે. હલકો હોય તો શ્રેષ્ઠની ઈચ્છા નહીં, અને શ્રેષ્ઠ હોય તો હલકાની ચિંતા નહીં. શ્રેષ્ઠ મળે તો શ્રેષ્ઠ વાપરે, હલકો મળે તો હલકો વાપરે. જે સમયે ઈશ્વર ઈચ્છાથી મને જે મળી ગયું, ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, જે મને મળી ગયું એમાં એનો સંતોષ. આ તમારા વિષયોનો ત્યાગ. પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ, પદાર્થનો ત્યાગ. અત્યારે આપણને પદાર્થમાં સુખ બુદ્ધિ લાગે છે કે પદાર્થોનું ચિંતન કરીએ. પદાર્થોનું ચિંતન, પરમાત્માનું ચિંતન કરવા જરૂર નથી. તમને પરમાત્માનું ચિંતન નહીં તમારું, કારણ પદાર્થોનું જ ચિંતન. હું તો તમને ત્યાં સુધી કહું છું, તમે સ્નાન કરતા નથી ને તમે ખાતા પણ નથી. તમે સ્નાન કરતી વખતે પણ બીજા વિષયનું ચિંતન કરો છો. તમે જમતી વખતે પણ બીજા વિષયનું ચિંતન કરો છો. જે કામ કરતા હોય એનું ચિંતન થાય તો સાચું. નાહવાની ક્રિયા થાય છે, બાથરૂમનું ચિંતન બીજું ચાલે છે. માટે તમે સ્નાન કરતા જ નથી. કારણ કે તમારું મન જ્યાં છે ત્યાં તમે છો, તમારું શરીર જ્યાં છે ત્યાં તમે નથી. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો, તમારું શરીર જ્યાં છે ત્યાં તમે નથી. તમે ખાતી વખત ચિંતન બીજું કરો છો, તમે ખાતા પણ નથી. આટલી બધું તમારાથી વિષયનું ચિંતન થાય. તમે તમારા અનુભવની વાત કરો. વાત સાચી ખોટી? આટલું બધું વિષયનું ચિંતન આપણને થાય. જ્યાં સુધી એ વિષયના ચિંતન વિષયોને નહીં છોડો ત્યાં સુધી પરમાત્માનું ચિંતન નહીં થાય. તમે તમારી જાતને એટલો બધો દગો દઈ રહ્યા છો કે સવારમાં ઉઠી અને અડધો કલાક પરમાત્માને સ્તુતિ કે પૂજન જે કર્યું, ભયો અમારા જેવું બીજું કોઈ છે જ નહીં. 33 કલાક વિષય ચિંતન, અને એ તમે જ્યારે ભગવાનનું પૂજન કરો છો ત્યારે વિષય ચિંતન સાથે કરો છો, એ પણ તમે વિશે મૂકતા નથી. અને તમે કહો છો અમારે તો પૂરો સુધરી જશે, અમે તો ભગવાનની ભક્તિ કરીએ છીએ,
ખોટી વાત છે, ખોટા નહીં. જે કામ કરો એમાં તમે ભક્તિ કોને કહેવાય? ભક્તિ એને કહેવાય કે તમે પરમાત્માને સેવા કરતા હો બુદ્ધિથી, તો તમારી કર્મેન્દ્રિયોને મન એક હોવું જોઈએ. એનું નામ ભગવાનની સેવા. અહીંયા તમારી કર્મેન્દ્રિયો તો કામ કરે છે, પણ એ વખતે મન બીજું ચિંતન કરે છે. સેવા એને કહેવાય કે તમારી કર્મેન્દ્રિયો અને મન એક બને, તો તમારી સાચી સેવા. અને એ જે એક નહીં બનવાનું કારણ તમારા વિષયો નથી. આટલા બધા વિષયો તમારા પર આવી ગયા અને વિષયો તમારે ઓછા કરવા હોય તો અપરિગ્રહ, ઓછામાં ઓછી વસ્તુએ જીવવાનું પસંદ કરો. જેટલી તમારી પાસે વસ્તુઓ ઓછી એટલી વસ્તુનું ચિંતન નહીં. જેટલી તમારી પાસે વસ્તુઓ વધારે એટલી તમારી પાસે વસ્તુઓ નથી. એટલે આપણા શાસ્ત્રોએ અપરિગ્રહ ઉપર ભાર મૂક્યો. અપરિગ્રહ એટલે ઓછામાં ઓછી વસ્તુ એ જ લાવવાની. એક બેન એક ભાઈને કહ્યું, આ તો મારે સાડી લેવ, ચલો સાડી લેવ. ભાઈએ કહ્યું, તારી પાસે કેટલી સાડી છે? તને શું છે? શું કામ છે? મારી નણંદ કરતા મારી પાસે ઓછી છે એટલે ખરીદવી છે. આ પરિસ્થિતિઓ છે. પદાર્થોની તમારી આ પરિસ્થિતિ. જેટલી મન છે તે એટલી અપરિગ્રહ. ઘરમાં બીજા બધા પરિગ્રહ એની આપણે વિરોધી કરવાનું, પણ આપણે અપરિગ્રહ રાખવાનો. બીજા પરિગ્રહ કરે એનો આપણે વિરોધ નહીં કરવાનો, પણ આપણે અપરિગ્રહ રાખવાનો. ઓછામાં ઓછી વસ્તુએ જીવન ચલાવવાની ઈચ્છા કરે અને બીજી ચિંતા જ નહીં થાય. પદાર્થ જોઈતો જ નથી, ચિંતન જ નહીં થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય